ગયા જન્મની કરેલી ભૂલોને કારણે આ ભવમાં દુઃખી છીએ. પાપી માણસ આ ભવમાં સુખી દેખાય છે, કારણ કે ગયા જન્મમાં એના આડા અવડા હાથે એણે ધર્મ કર્યો છે. એ ધર્મના પ્રભાવે એનું પુણ્ય અત્યારે ઉદયમાં આવ્યું, માટે એ સુખી. કેમ? આજના હીરો હિરોઈનને કેન્સર ના થાય? થાય કે ના થાય? તો ન થવું જોઈએ ને. એ લોકો તો પાપી કહેવાય, એ તો સુખી હોવા જોઈએ. એમને કેન્સર થાય. મીના કુમારી શેમાં ગઈ? નરગીસ શેમાં ગઈ? ઓલો હમણાં કોણ ગયો 10 વર્ષ પહેલા? ઇરફાન કે ઇમરાન? કેન્સર થયા હતા બધાને. કર્મ કોઈની શરમ નથી રાખતું. મહાવીરના કાનમાં જો ખિલ્લા ઠોકાયા હોય તો એની પાછળ બીજું કોઈ કારણ નતું, બાંધેલું કર્મ કારણ હતું. આ વાક્ય તમારા હૃદયની અંદર સુવાક્ય બનીને કોતરી દો. ગયા જન્મના પાપના ઉદયથી આ ભવમાં માણસ દુઃખી થાય છે. ગયા જન્મના ધર્મના કારણે આ ભવમાં જીવ સુખી થાય છે. ધર્મી સુખી થાય છે કે દુઃખી થાય છે એવી વ્યાખ્યા બાંધવા કરતાં પાપી દુઃખી થઈ શકે અને ધર્મી સુખી થાય. પણ ધર્મીને જો પાપનો ઉદય થઈ જાય તો એ દુઃખી થાય, અને પાપીને જો પુણ્યનો ઉદય થાય તો એ સુખી. જરાક અટપટું લાગશે પણ બરાબર ગોખી નાખશો ને, આ વાક્ય જો ગોખી નાખશો ને તો તમને કહું, જિંદગીમાં 1000 પ્રશ્નો પૂછાશે, સબકા જવાબ એક. સબકા માલિક એક, સબકા જવાબ એક. તમારા પ્રશ્ન 1000 હોય છે પણ હરી ફરીને એનો જવાબ એક જ હોય છે. ભાઈ આપણા કર્મનો એ મારી સાસુ મારા સાહેબ કેમ આમ મારા માટે કરતી હશે? અરે કાંઈ નથી, તારી સાસુ બરાબર છે, તારા કર્મ ખરાબ ચાલે છે. બેસે છે ખરું? હું કહું છું એ મગજમાં હા કે ના ગયો તો હું આગળ વધું. હું હા અહીંયા ઘરે ગયા પછી ભૂલાઈ જાય કે ભૂલી જાઉં છું? ભૂલાઈ જાય છે કે ભૂલી જાઉં છું? હું ભૂલી જાઉં છું. ગોખી રાખું, કોતરી રાખું. જ્યારે દુઃખ આવે ત્યારે ખબર છે કે આ મારા પાપના ઉદયથી થાય છે, પણ ત્યારે સત્વ એટલું નથી કે દુઃખને સહન કરી શકીએ, તો શું કરવું જોઈએ? સહન ન થવું એ વાત જુદી છે. કોકના ઉપર આક્ષેપ મૂકો છો, મારો એનો વિરોધ છે. સહન ન થવું એ તમારા શારીરિક બળ ઉપર છે, માનસિક બળ ઉપર છે, પણ બીજો નિમિત્ત છે. માટે એ જ મુખ્ય મારા દુઃખનો ભાગી છે. એના લીધે જ મને આ દુઃખ આવ્યા છે. આવી જે તમારી માનસિકતા, મેન્ટાલિટી, એમાંથી તમે બહાર નીકળો. ભગવાને કાનમાં ખીલા ઠોકનાર ગોવાળિયા પર ગુસ્સો નથી કર્યો. ભગવાનને પોતાના કર્મ દેખાયા છે કે વાસુદેવના ભવની અંદર મેં કાનમાં શીશુ રેડ્યું છે તો એ કર્મ આ ભવમાં મને ઉદયમાં આવ્યું છે. ભગવાન શાંત રહ્યા છે. એક કાન નહીં, બીજો કાન, બેવ કાન. જો ઈસુની માફક બોલવું સહેલું છે. કોઈ એક ગાલ પર તમાચો મારે તો એને બીજો ગાલ આપો. બોલવું જુદી વાત છે, આપવું જુદી વાત છે. એ એક મારો મહાવીર આપી શકે, બાકી કોઈની તાકાત નથી કે પોતાનો બીજો કાન આપી શકે. તમે આખી જિંદગી પૈસા પર ભાર આપ્યો, હું આખી જિંદગી તમારા કર્મ ઉપર, પુણ્ય ઉપર ભાર આપવા માંગુ છું. દુઃખ આવે મારું પુણ્ય ઓછું છે, સુખ આવે મારું પુણ્ય વધારે છે.